દાહોદ નગરપાલિકા ચોક ખાતે વડોદરાના હરની તળાવની દુર્ઘટનામાં મૃત પામેલા 14 લોકોનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો। વડોદરાની સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરની તળાવ પર પ્રવાસે ગયા હતા અને ત્યાં બોટમાં 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા। હવે બોટની ક્ષમતા 16 હતી, તેમ છતાં થોડા પૈસા કમાવા માટે 31 લોકોને બેસાડવામાં આવ્યા હતા, જેમાં 23 બાળકો, 4 શિક્ષકો અને 4 સ્કૂલના સ્ટાફને બેસાડવામાં આવ્યા હતા। ત્યારે તળાવના વચ્ચોવચ્ચ બોટ પલટી મારી જતા બોટમાં સવાર તમામ લોકો તળાવમાં ડૂબી ગયા હતા, જેમાંથી 10થી વધુ બાળકો અને 2 શિક્ષકોના મોત થતા આજરોજ દાહોદ નગરપાલિકા ચોક ખાતે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। સનરાઈઝ સ્કૂલના જે બાળકો પ્રવાસ માટે ગયા હતા અને એ બાળકોમાંથી 13 બાળકો તેમજ 2 શિક્ષિકાઓ મૃત્યુ પામ્યા છે। એ મૃત્યુ પામેલ બાળકો અને શિક્ષકોના આત્માની શાંતિ માટે અમે 2 મિનિટનું મૌન પાળી મીણબત્તી જલાવી અને એમની આત્માના શાંતિ માટે અને એમના પરિવારજનોને આ ઉપર આવી પડેલું જે દુઃખ છે એ સહન કરવાની શક્તિ આપે એટલા માટે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। બીજી વસ્તુ કે આ જે ઘટના બની છે મોરબીની અંદર તાજેતરમાં બહુ જ ટૂંકા સમય પહેલાં મોરબીની અંદર પણ એક આવી ઘટના બની હતી। આ ઘટના બીજી છે કે એમાં આટલા લોકો મર્યા છે। ખરેખર એ તંત્રને નગરપાલિકાની જવાબદારી છે। એવું જાણવામાં આવે છે કે એ જે બોટના જે ડ્રાઈવર છે એ સેવ ઉસળનો વેચનારો વ્યક્તિ હતો। કાયદેસર રીતે એને જે કોન્ટ્રાક્ટ આપેલો છે કોન્ટ્રાક્ટરનું નામ પણ ફરી એફઆઈઆરમાં નથી। એટલે ખરેખર સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને આ જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે એમના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે કંઈ મૃતક બાળકો છે એમની આખી જિંદગી એમની સામે હતી, એમના પરિવારને 50 લાખ આલો તો પણ ઓછા છે એવી અમારી માંગ છે।